પત્ર પણ આપણે બરાબર સાંભળી વાંચી વિચારી એ પ્રમાણે આપણે વ્રતવું ને યાતિમાં પણ સ્વામીજીએ ઘણી ઘણી આજ્ઞાઓ આપણને જે ભલામણો કરી છે એ માર્ગે ચાલ્યા જશું તો આંખો મીચીને ચાલ્યા જશું. ભલે સુદાસની જેમ, ભલે આંધળા ની માફક ભલે આંખો મીચીને પણ ચાલ્યા જશું તો પણ એ ભગવાન ને સંત આપણને સીધા અક્ષરધામમાં પહોંચાડશે. માટે તમે બધા આવું ભગવાનનું ભજન કરો છો તો જે વિશેષ ખટકો રાખીને ભજન કરજો અને સ્વામી શ્રીએ જે આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે વ્રતવામાં ખૂબ જ ખટકો રાખજો. સહજાનંદ ન્યાવકરણ સ્વામીએ આપણને આશીર્વચનમાં વાત કરી. તો પ્રસંગમાં જ રમપાશમાં કવર કીધું તો પ્રસંગ વગર થાય નહીં. તો આપણે જ્યારે આવા પૂજ્ય સંતો આવ્યા હોય ત્યારે એમનો જેટલો બને એટલો પ્રસંગ કરી અને આપણે આપણા જીવનનું ભાથું કહેવાય, ભરવાનું ટાણું કહેવાય એ આવેલું છે. તો પૂજ્ય સંતો જે પણ વાતો કરે આપણે વાંચી વિચારી અને જીવમાં ઉતારી અને જીવનમાં ઉતારવાની છે. હવે પરમ પૂજ્ય શાસ્ત્રી સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામીને વિનંતી કરીશું કે આપણને આશીર્વચન આપે. સતતમ નિજ મૂર્તે ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતં તમહં હરિં નમામિ. ભગવંતં તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. અનંત મનવારો ભરીને જીવોના કલ્યાણ કરવા માટે જેમનો આ ભૂમંડળ ઉપર અવતરણ થયું એવા સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એવા ભગવાનના દિવ્ય સંકલ્પને ઝીલીને મનવારો ભરવામાં કહેતા અનંત જીવોના કલ્યાણ કરવામાં જેમ સિંહ ફાળો છે એવા આપણા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી તથા એવા લક્ષણયુક્ત સંતમાં આત્મબુદ્ધિ કરવી એવો રૂડો ઉપદેશ આપણને આપ્યો એવા સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી તથા એવા લક્ષણયુક્ત સાચા સંતમાં જેમણે જીવ જોડ્યો છે એવા સર્વે વાલા ભક્તજનો. આમ તો ભૂખ લાગી છે હવે, કા તો જમી લ્યો, કારણ કે ભૂખ લાગી હોય ને પછી એને બહુ ઉપદેશ અપાય નહીં. એટલે કહેતા હોય તો આપણે પ્રવચન પૂરું કરીએ અને જમી લઈએ બધા. કેવું છે? અન્નકૂટનો પ્રસાદ ભાવથી પ્રસાદની ભાવનાથી જમશો તો ભવો ભવની ભૂખ ભાગશે અને જો મિષ્ટાનનો ભાવ રાખીને જમશો તો 6 કલાક પૂરતી ભૂખ ભાગશે. પણ આ ભગવદ વાર્તા રૂપી જે અમૃત છે ને એ કાયમ માટે જો તમે પાન કરશો તો ભવો ભવની ભૂખ
ભાંગી નાખશે. અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અજાણ્યો રસ કોઈ રાખ્યો, તથાપી તૃપ્તિ થઈને ભાસે, તો આ ભવે શું જીવ તૃપ્ત થશે? કે અનંત કાળથી આપણે ખાતા જ આવ્યા છીએ, પણ ખાઈને કોઈ દી ધરાણા નથી. ગમે એવું ગળા સુધી આવી ગયું હોય ને તો રાતે પાછું ભૂખ લાગે. વિદ્યાનગર એક વખત છોકરાઓ ભણતા ને તો એક જણો 104 ગુલાબજાંબુ ખાઈ ગયો. મને એમ કે હવે હું તો પડી જશે. પણ રાતે પાછા એ વખતે ફીસ્ટ હોય ને, સાંજે જમવા ન મળે તો રાતે પાછા 9 વાગે કે હાલો ભૂખ લાગી, નાસ્તો કરવા જાવ. 104 એટલે એક કમંડળ ભરાય ગુલાબજાંબુનું. બીજો એક હતો એ 93 ગુલાબજાંબુ ખાઈ ગયો. એટલે તોય રાત્રે ભૂખ લાગી જાય છે, માટે ગમે એટલો ખોરાક આ પેટમાં દારીએ ને. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સાંજ સવાર હી ડારત, હવારે સાંજે નાખ્યા જ કરો, પણ પેટ રચ્યો સો તો પાપ કી ખાને લે. બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન તમે આ હાથ રચ્યા હરિશેવ ઠાની, પગ રચ્યા તીર્થ યાત્રા કરવા માટે, આંખો આપી તો દર્શન અને સત્શાસ્ત્રોનું વાંચન કરવા માટે, કાન આપ્યા તો કથા શ્રવણ કરવા માટે, પણ ભગવાન આ એક પેટ રચ્યું છે ને એ ભયંકર કરી દીધું છે. એ કે હવાર હાજ નાખ્યા જ કરીએ, પણ વાપીરું કૂપ ભરાત, કે વાવ ભરાઈ જાય, કૂવો ભરાઈ જાય, તળાવ ભરાઈ જાય, સરોવર ભરાઈ જાય, નદી સલકાઈ જાય, પણ પેટ કોઈ દી ભરાતું નથી. એ ખાલીનો ખાલી, પણ પેટ તો ભરવાનું જ છે. એક વખત મગજ ભરી લઈએ ને તો કામ થઈ જશે. તો આવો સરસ આ સત્સંગીઓનો સમુદાય, આવી ભગવદ વાર્તા થતી હોય ને, દેહનું ભાન ભૂલાઈ જાય, સ્થળ કાળ અને દેહને ભૂલી જાય. લ્યો, ભગવદ વાર્તામાં એવા તો ખોવાઈ જાય કે કાંઈ ખબર જ ન પડે. સ્વામી એમણે વાત કરી કે ભગવાનના સાચા સંત અને ભગવાન આ બે જ કલ્યાણના દાતા, મોક્ષના દાતા છે. માટે એમાં હેત કરવું. હેત તો આપણે બધા કરીએ છીએ, પણ કેવું કરવું? તો કે સારાપણાનું નહીં, મારાપણાનું હેત કરવું. આપણે બધા મારું તો કરીએ છીએ, પણ કોઈ આપણું છે નહીં. હો, અમદાવાદ એકવાર અમે પધરામણી નીકળેલા, મને કહે સ્વામી આ વિમલ મિલ છે એ અમારી છે. મેં કીધું બહુ સારું, એમ કરો ને ઠાકોરજી માટે આપણે 20 ફૂટ કપડો લઈ લો ને વાઘા માટે. ત્યાં કે સ્વામી મિલ અમારી, પણ એક ટુકડો લેવા ન દે. લ્યો, તો મેં કીધું તમારી છે નહીં? તો કે હું તો નોકરી કરું છું. આ મિલમાં જેટલું પાકે એ બધું ઉત્પાદન પ્રોડક્શન થાય, સીધું વિદેશ જાય. એક ટુકડો પણ અહીં વેચાતો નથી. મારું કરીએ પણ કામમાં ન આવે એ આપણું કહેવાય. મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર. એક પણ ધનનો કાણી પાઈ કે પેની કે પછી કોઈન આપણા ભેગો હાલવાનો નથી. આ બંગલો, લાડી વાડી, ઘોડી જે કાંઈ તમે બધું લેશો ને એ બધું અહીંને રહેવાનું છે. એમાંનું કાંઈ ભેગું હાલવાનું નથી. એટલે એને મારું કરીએ એના કરતા ભગવાનના સાચા સંતને જો મારા કરી લઈએ એનું કામ થઈ જાય. જીવ કદાચ છેડો ફાળે ને તોય સાચા સંત છે ને એ છેડો ફાળે નહીં. ભગવાનના સાચા સંત સાથે જીવ એક વખત બાંધ્યો હોય ને, એમાં હેત કર્યું હોય ને, અને એ સંતે હાથ પકડ્યો હોય ને તો એ મુક્ત કરીને મૂકે. લે, ભૂત વળગે ને ભૂત તોય છોડે નહીં, એની પંક્તિમાં ભેળવે. એમ સંત જો પકડે તો એ પણ મૂકે નહીં, એની પંક્તિમાં ભેળવીને છોડે. માટે મારાપણાનું હેત કરવું. કેવું? સારાપણાનું નહીં. સારું હોય ને, સરસ મજાની લેક્સસ ગાડી લીધી હોય,
રાત દી એના સ્વપ્ન આવતા હોય. સવારે ભગવાનની પૂજામાં જેટલું કપડું ભગવાનને માર્જન કરીને ન ફેરવે એનાથી જાજુ ગાડીને ફેરવે પ્રેમથી હો. પણ બીજે દાડે લઈને એક્સિડન્ટ કરી નાખે. બૈરીન છોકરો બે એમાં ગુજરી જાય, પછી ગાડી ગમે આપણને. રિપેર થઈને આવે, વીમો હોય ને તો જેટલા આવે એટલા વેચી દે કે આ ગાડી જોઈ નહીં. ગમે એટલી મારી મારી કરતા હતા, સારી લાગતી હતી, પણ એક્સિડન્ટ કર્યો તો ગાડી નાખી દીધી. જો પત્ની રૂપાળી મળી હોય પણ હળગી જાય ને કોઢિયું શરીર થઈ જાય ને બે કદરૂપી બની જાય તો પછી ગમે નથી ગમતું. એટલે સારાપણાનું હેત નહીં, મારાપણાનું હેત રાખવું. કેવું? મારાપણાનું. ભગવાન ને ભગવાનના સંત આ બે મારા છે એવું હેત આપણે કરવું. દેહના સગા સંબંધીમાં ને દેહમાં જેવું હેત છે ને એનાથી વિશેષ હેત ભગવાન અને ભગવાનના સાચા સંતમાં કરવું. લ્યો. અને ભગવાનના સંત વગર કોઈનું કલ્યાણ ક્યારેય થયું નથી અને થવાનું પણ નથી. યાદ રાખજો. ઋષભદેવ ભગવાન તમે ઓળખો તો ખરા, બધા જોયા હોય કે ન હોય ખબર નહીં. ઋષભદેવ ભગવાનના દીકરા કોણ કહેવાય? હમણાં સ્વામીએ વાત કરી એમ ભરતજી. કોના દીકરા હતા? ભગવાનના દીકરા હતા, છતાં એનો મોક્ષ નથી થયો. યાદ રાખજો તમે. ભરતજી માંથી મૃગલુ થયા, એમાંથી જળ ભરત થયા. જુઓ. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુથાર થયા અને એને સદગુરુ રામાનંદ સ્વામી સંત મળ્યા. એને ભગવાન સ્વામિનારાયણનો ભેટો કરાવ્યો ને ત્યારે એ ધામમાં ગયા છે. મતલબ સાચા સંત વગર કોઈનું કલ્યાણ નથી નથી ને નથી. ભગવાન રામચંદ્રજીના પિતા તમે જુઓ છો, દશરથ મહારાજા. કોના દીકરા? રામચંદ્ર ભગવાન જેના દીકરા, એ પણ ધામમાં ગયા ને ત્યારે તુલસીદાસજી એમ લખ્યું કે રામ રામ કહી રાવ ગયા સુરધામ. લ્યો. ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. અરે શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે પિતૃ મિલનની ઓટલી છે પુષ્કર રાજમાં. ત્યાં રામચંદ્રજી રાતે સુતા ને ત્યાં દશરથ મહારાજા સ્વપ્નમાં આવ્યા ને બીજે દી પુષ્કર રાજમાં જયારે શ્રાદ્ધ કર્યું ને, દશરથ મહારાજાએ તળાવમાંથી પ્રગટ થઈ અને હાથો હાથ સીતાજી પાસેથી શ્રાદ્ધના પિંડ ગ્રહણ કર્યા. એનો મતલબ ધામમાં ન ગયા. જો એટલે ભગવાનના બાપ હોય કે ભગવાનના દીકરા હોય, જ્યાં સુધી સાચા સંતનો સમાગમ ન થાય ને ત્યાં સુધી ભક્તો એ ધામમાં જતા નથી. અરે ભગવાન કૃષ્ણનું ચરિત્ર તમે સાંભળો, ભાગવતજીની કથા. જો કે છેલ્લા સ્કંધોની કથા બહુ થતી નથી, એટલે કદાચ તમે સાંભળી હોય કે ન સાંભળી હોય. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં હતા ને વસુદેવ ને દેવકી એમના માતા પિતાનું કલ્યાણ કરવાની ભગવાનને ચિંતા થઈ. ત્યારે ભગવાને શું કર્યું ખબર છે? નારદજીને યાદ કર્યા. ભગવાન પોતે વિચાર કરો, એને એમ થાય છે કે મારાથી આમ કલ્યાણ નહીં થાય, નહીં સમજે. એટલે નારદજી પધાર્યા. વસુદેવ ને દેવકી બે રાજીના રેડ થઈ ગયા. પધારો પધારો દેવર્ષિ નારદ, પધારો. કેમ આગમન થયું? શું તમારી સેવા કરીએ? તમારા દર્શનથી અમે પાવન થયા, કલ્યાણ અમારું થશે. ત્યારે નારદજી કહે છે કે માવડી પિતાજી, હું કાંઈ તમારે ત્યાં સોનાના મહેલો છે એટલે સુવર્ણની દક્ષિણા લેવા માટે નથી આવતો, પણ અમારું કલ્યાણ તમારે ત્યાં રમી રહ્યું છે એટલે એના દર્શને હું આવું છું. હે માતા પિતા, આ તમારા દીકરા શ્રી કૃષ્ણ છે ને એ સાક્ષાત ભગવાન છે, માટે એનામાં તમે હવે પુત્ર સ્નેહ ટાળી અને પરબ્રહ્મની પ્રીતિ કરો. લ્યો. કોણ શીખવાડવા આવ્યું? જોજો તમે. ભગવાનના ચરિત્રો તો કઈ એમનાથી અજાણ્યા હતા, તો પણ પુત્ર સ્નેહ છે ને એ ટળે નહીં. અને ભગવદ ભાવ તો જ્યારે સાચા સંત આવીને સમજાવે ને ત્યારે જ દ્રઢ થાય.
તો માતા પિતાને ખૂબ લાંબી કથા કરી અને કૃષ્ણમાંથી પુત્ર ભાવ ટળાવી પરબ્રહ્મનો ભાવ કરાવ્યો. નહીતર એના શ્રી કૃષ્ણ જેલમાં પ્રગટ્યા ત્યારે પણ એમને દિવ્ય સ્વરૂપે ચતુર્ભુજ રાપ ધારણ કરીને દર્શન આપ્યું હતું. કેટલા કેટલા કષ્ટો થકી ઉગાર્યા, છતાં પણ પુત્ર સ્નેહ એનો એમને એમ રહેતો હતો અને પરબ્રહ્મનો ભાવ દ્રઢ થતો નહોતો. એટલે પુત્રપણાનું હેત કરીને એમને એમ અટકી જાય. પણ જો નારદજી આવ્યા અને સમજાવ્યા કે ભાઈ આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, તમારા દીકરા નહીં, તમારા પરમ પિતા છે, એમ માનીને એનામાં સ્નેહ કરો તો તમારું કલ્યાણ થશે. એટલે હું કહું છું કે ભગવાનના દીકરા હોય, ભગવાનના પિતા હોય કે ભગવાનની માં હોય, પણ એને સાચા સંતનો સમાગમ જ્યારે કરે ને ત્યારે જ એનું કલ્યાણ થાય. નહીતર કલ્યાણમાં કાચપ કે સંશય રહી જાય ને રહી જાય. માટે આપણા ઉપર તો કેટલી મોટી ભગવાનની કૃપા વિચાર તો કરો. બ્રહ્માંડમાં કોઈને ન મળ્યા એવા સંત ભગવાને કૃપા કરીને તમને અમેરિકામાં દીધા. નહીતર અહીંયા આવે કોણ? કેટલી અગવડતાઓ વેઠીને વિચાર તો કરો. સ્વામીજી 11 વખત અમેરિકા પધાર્યા તો કે અહીંયા તમારા ડોલરના લોભે આવતા હતા. જે ડોલરિયામાં મશગુલ થયા હોય ને એને ડોલરની મળી તમન્ના હોય ને એક પણ વખત $1ની દક્ષિણા અહીંથી લઈને સ્વામી નથી ગયા. પણ અનેક ડોલર વાળાને ડોલરિયા ઓળખાવીને સ્વામી પાછા ગયા છે. એટલે આવા સત્પુરુષ જેને આપણી પાસેથી કાંઈ લેવું જ નથી એવા નિષ્પૃહી સંત કેવળ આપણા કલ્યાણ માટે પ્રગટ્યા હોય ત્યારે એવા સત્પુરુષને વિશે મારાપણાનું હેત કરીએ અને એને મૂકીને બીજે ક્યાંય જવાનો સંકલ્પ ન કરીએ. એવું દ્રઢ હેત કરવું જોઈએ. અને એવું હેત હોય ને હેતમાં પોલ ન ચાલે. પછી ઘણા તો એવા હોય જે આવે ને કે આવો આવો તમે મારા ગુરુ, તમે મારા ગુરુ, જેટલા આવે એટલા ગુરુ બનાવ્યા કરે. એમ ન કરવું. ભલે સત્પુરુષ કોઈ સારા હોય, કથા વાર્તા કદાચ તમે સાંભળો એમાંથી ગુણ લ્યો એની ના નથી, પણ આપણને જો સાચા સત્પુરુષ મળી ગયા હોય તો એમના પ્રત્યે અનન્ય સ્નેહ કરી અને આપણો જીવ સમર્પિત કરી દેવો. અને આ સંતો કેવા છે તમે જુઓ. તમારા સગા સંબંધીઓ તો કદાચ ધામમાં જતા રહે પછી ના તો તૂટી જાય અને રાખે તો જીવવા ન દે તો નડે. શું કરે? કથા કરાવવી પડે ભાગવતની જો રહ્યા હોય તો. જ્યારે આપણા ગુરુવર્ય તો એવા છે કે ધામમાં ગયા છતાં પણ અખંડ આપણી સાથે છે. લ્યો, આપણે એને મારા કહ્યા તો એણે આપણને મારા કહ્યા છે ને આપણા કલ્યાણ નહીં થાય ને ત્યાં સુધી આપણને છોડશે. તો આવા આત્માના સગા એવા સંતને વિશે ભક્તો મારાપણાની બુદ્ધિ કરવી કે આવા સ્વામિનારાયણ ભગવાન મારા અને સદગુરુ ધ્યાની સ્વામી મારા અને હું એમનો. બસ આવું જો મમત્વ આ માયા ભગવાનને ભગવાનના સંતને વિશે થઈ જાય ને તો એ માયા છે એ મોક્ષનું સાધન બની જાય. હું પરબ્રહ્મનો અને પરબ્રહ્મ મારા. લ્યો, આવું અભિમાન થઈ જાય ને કે અહમ બ્રહ્મ રૂપો હરે રેવ દાસ, હું બ્રહ્મ રૂપ એવો ભગવાનનો દાસ છું. આવું બ્રહ્મા ભીના ભીમાન અને દાસાભિમાન જો આપણને દ્રઢ થઈ જાય બસ આપણા કલ્યાણનો હેતુ થઈ જાય. જે અહમ મને મમત્વ રૂપી જે માયા છે એ બંધનનું કારણ છે. એ અહમ ને મમત્વ કહેતા હું ભગવાનનો અને ભગવાન મારા, હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ, આ સંત મારા ને હું સંતનો, આવું અભિમાન, આવું અહમ અને આવું મમત્વ જો આપણને દ્રઢ થઈ જાય ને એ જ માયા આપણા મોક્ષનો હેતુ થઈ જાય. અને આજે મને આનંદ જે વાતનો છે કે તમને ને અમને બધાને આપણને એ ભગવાન સ્વામિનારાયણ અને એ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીને વિશે અહમ અને મમત્વ થયું છે. અને એ અહમ ને મમત્વ સદાય ટકાવી રાખજો. ક્યાંય એમાં પુલ ચાલવા દેતા
નહીં તો આપણું કલ્યાણ નિશ્ચય સદગુરુ ધ્યાની સ્વામી અને ભગવાન બે અંતે તેડવા આવીને કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજના દિવસે ભગવાન અન્નકૂટ જમી રહ્યા છે, એમના દર્શન આરતી કરીને આપણે તમને બધાને પણ પ્રસાદ લેવાની ઘણી ઉતાવળ છે. તો વિશેષ સમય નહીં લેતા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ગુરુવર્યને ચરણોના વિશે એટલી જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન અને હે ગુરુવર્ય, અમારી જે માયા છે એ અહમ અને મમત્વ તમારા વિશે થજો અને એ જ અમારા આત્યંતિક કલ્યાણનો હેતુ બની રહો. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામીજીએ વાત કરીએ એમ આમ તો બહુ મોડું થઈ ગયું છે, પણ સ્વામીજીના આશીર્વચનમાં જે વાત થઈ ને તો મને એક કીર્તન યાદ આવી ગયું. બધા હરિભક્તો ગાય છે, તમે મારા થયા હું તમારો થયો. તો આપણે પણ ભગવાનના થઈને રહેવાનું છે અને એવા મોટા સત્પુરુષ જે આપણને મળી ગયા એની આજ્ઞા પ્રમાણે રહીએ તો ભગવાન આપણો મોક્ષ કરવા માટે આપણને કંઈ બાકી રાખશે નહીં. જે પણ અધૂરું હશે આપણું એ પૂરું કરાવશે. હવે આગળ જે પિયોરિયાના હરિભક્તો કે જેમણે ચૌલ ક્રિયા માટે ગયા હતા તો થોડાક મોડા આવ્યા, તો એમને વિનંતી કરીએ કે આવીને આગળ પરમ ભગવદીય શ્રી જગદીશભાઈ શાસ્ત્રી સ્વામીજીનું સ્વાગત કરશે. પછી પરમ ભગવદીય અલ્પેશભાઈ પિયોરિયાવાળા, અને પરમ ભગવદીય શ્રી નિમિતભાઈ નાલગણા સ્વામી. પરમ ભગવદીય નિમિતભાઈ અહીં આગળ આવીને સંતોની સાથે આ વિદેશ યાત્રામાં પધારેલા રાજુભાઈનું હવે અશોકભાઈ અને સંતોષ હાથ ભરાઈ જશે. રજનીભાઈ અને બળદેવભાઈ